તો ઘણા બધા લોકોને એવું થતું હશે કે આ શું કરે છે એને કેમ ગાંડો થઈ ગયો, એકલા એકલા બોલતો જાય છે. કોઈ એવું મને બધા આવતા જતા જોતા કે શું કરે, કેમ કે મારે તો ઘરે વધારે રહેવાનું હોતું નથી. મારી તો ફેમિલી જો કે અહીંયા જ હોસ્પિટલમાં જ કહેવાય અને ફેમિલી અમારા આ જ ઘર કહેવાય. માસીને તાવ કેટલા મહિનાથી નહીં આવ્યો? બોલો, તમે માનશો નહીં, માસી મને અત્યારે કીધું કે 10 વર્ષ સુધી મને હજુ મતલબ યાદ નથી કે મને તાવ આવ્યો હોય. સો યાર, વેલકમ બેક ટુ માય બ્લોગ. એન્ડ અત્યારે આવી ગયો છું હોસ્પિટલ. જો કે 10 કમસે કદાચ મેં ઘડિયાળ નથી પહેર્યા છે તો નથી ટાઈમ યાદ, અને મોબાઈલમાં વ્લોગ થાય છે તો ટાઈમની નથી ખબર, પણ 10 યા 15 મિનિટ બાકી છે. એન્ડ હોસ્પિટલ પહોંચી ગયો છું, જો કે લિફ્ટમાં છું. એન્ડ હવે ફાઇનલી લિફ્ટ ખોલે છે એન્ડ આ આવી ગયો હું બહાર. હવે જઉં છું હોસ્પિટલમાં. વેલકમ બેક ટુ હોસ્પિટલ. એન્ડ હજુ જમવાનું બાકી છે, ફટાફટ મળું છું કામ પતાવીને જલ્દી. હાય એવરીવન, તો બેસી ગયો છું જમવા. એન્ડ આજે હું એકલો છું, આજે સિસ્ટર છે નહીં, રજા ઉપર છે. તો ચલો ફટાફટ જમવાનું નીકાળી દીધું છે, ફટાફટ જમી લઉં. આજે એકલો છું તો મજા નહીં આવે. જો કે હું અહીંયા વ્લોગ બનાવું છું ને તો રિલેટિવ જેટલા બી પેશન્ટ આવતા જતા હોય છે મારા, હું જો કે ગાંડો કરે છું, પણ સ્ટીલ કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે મારું કામ છે વ્લોગ બનાવવાનું. એ લોકોને જેને નથી ખબર એમને બધાને એવું લાગતું હશે, કંઈ વાંધો નહીં, કોઈ ફરક નથી પડતો. જો કે મને, કેમ કે મારે વ્લોગ બનાવવો છે તો બનાવવો છે, કોઈ જ પ્રોબ્લેમ નથી. શરમની વસ્તુ તો મારા માટે છે જ નહીં. તો ઘણા બધા લોકોને એવું થતું હશે કે આ શું કરે છે એને કેમ ગાંડો થઈ ગયો છે, અને આ બધું વ્લોગ વિડીયો હા તે એકલા એકલા બોલતો જાય છે. પણ કહેવાય ને કે તમારા અંદર એક જુનૂન થઈ જાય, તમારી એક પેશન છે. મને વિડીયો બનાવવું ગમે છે, જો કે આ તો યુટ્યુબ છે, બાકી મને ઇન્સ્ટામાં બી મતલબ 24 કલાકની ડ્યુટી છે, એટલા માટે ટાઈમ નથી મળતો. રીલ બનાવવી ગમે છે, ઇન્સ્ટામાં યુટ્યુબમાં વિડીયો બનાવવા ગમે છે. એન્ડ હવે તો જો કે તમારામાં જો ટેલેન્ટ હોય તો તમે સોશિયલ મીડિયા પરથી કંઈ બી થોડું ઘણું બી કમાઈ શકો છો. જો તમારી કિસ્મત તમને આગળ લઈ જાય તો બી, ના લઈ જાય, મહેનત કોઈની કોઈ જગ્યાએ ફેલ નથી થતી. તમે 1 મહિનો નોકરી કરો તો તમે સેલેરી મળે. પહેલા 1 મહિનો તમારે મહેનત કરવી પડે, કામ કરવું પડે તો સેલેરી મળે. તો સેમ કોઈ બી વસ્તુ હોય, મહેનત તમારી એક ના એક દિવસ રંગ લાવે ને લાવે. અને તમારી કુળદેવી, તમારા મા બાપની, તમારા બધાને જો સહેમતી તમે જો કરતા હોય, તમારે કોઈ દિવસ પાછું પડાય નહીં. તો કોઈ એવું મને બધા આવતા જતા જોતા કે શું કરે, પણ કોઈ પ્રોબ્લેમ નથી. અત્યારે બેસી ગયો જમવા. અત્યારે કારેલાની સબ્જી એન્ડ રોટલી, દૂધ અને એવું બધું નોર્મલી છે. તો પહેલા જમી લઉં. અને મને કારેલાની સબ્જી જો કે હું વધારે ખાઉં છું, મતલબ આગળના વ્લોગમાં બી તમે લોકો જોયું છે કે કેટલી કારેલાની આ સબ્જી ખાય છે, પણ મને ભાવે છે. એન્ડ શરીર માટે બી સારી છે તો ખાઉં છું, જો કે હેલ્ધી છે, બીજું કંઈ નહીં, હેલ્ધી છે. ચલો જમવા. એક નંબર. થોડું કડવું હોય ને, જીભના માટે ટેસ્ટ નહીં લાગે, બાકી અંદર શરીર માટે બહુ બેસ્ટ. તો ચલો પહેલા જમી લઉં. એકલા જમવામાં મજા નથી આવતી, તો માસી મને કંપની જો કે હાલ જ આજે આ બધા તો ખાઈ ખાઈને આવે ને તો બહાર ખાયું. માસી આજે મેં તો કીધું માસી બે આવો મારી જોડે ખાઓ, મને કંપની મળી રહે. બાકી એકલા ખાવાની મજા આવતી નથી. મને શેર કરીને ખાવાની મને મજા આવે. સિસ્ટર હોય કે માસી હોય કે હીરાલાલ હોય, એકલા ખાવાની મજા મને આવતી ના. અને રોટલી વધની ખવાય. હા, હવે સમજ્યા. હું ઘરે હોઉં ને તો કદાચ મારાથી 3 રોટલી બી ના ખવાય, પણ હું અહીંયા 4 રોટલી ખાઈ જાઉં, મને ખબર બી નહીં પડતી, કે વાતો કરતા અને મસ્તી મજા કરતા એક ખવાઈ જાય. એન્ડ હું તો કહું જોડે જ ખાવું જોઈએ, કેમ કે મારે તો ઘરે વધારે રહેવાનું હોતું નથી. 24 કલાકની ડ્યુટી, તો સવારે બી લંચ બોક્સ લઈને જવું અને અત્યારે ડિનર બંને લઈને જ આવું છું ઘરે. મારી તો ફેમિલી જો કે અહીંયા જ હોસ્પિટલમાં જ કહેવાય, અને ફેમિલી અમારા આ જ ઘર કહેવાય. તો 24 કલાકની ડ્યુટી એટલે કોઈ ઘરે તો ખાલી એક કહેવાય ને કે ખાલી નાવા લંચ બોક્સ લેવા જ જઈએ, બાકી તો અહીંયા જોઈએ. અમુક ટાઈમમાં તો ગાય બી નહીં લો. અહીંયા માસી તો અહીંયા નહીં લે, કે હું બી અહીંયા નહીં લઉં. મારા કપડા મારા બેગમાં હોય તો એવું કઈ હોતું નથી. પણ સબ્જી એક નંબર બની જાય. આમાં તો કાલે ફેર નવા આવી જાય કપડા. નવા આવ્યો ડ્રેસ તમારો? માસી લોકો નવો યુનિફોર્મ આવી ગયો છે. માસી એમ લોકોનો જ હોય, નાઇટ ડ્યુટીમાં તો ચાલે, ટી શર્ટ ને નાઇટી ટ્રેક બંને ચાલે. એ ચોર હીરાલાલ માસી ખાઈ જાવ રોટલી, તો વાથી મારા નહીં ખાઈ. મેં બહુ ખાધું, મેં 4-5 રોટલી ખાઈ જઈને સાકરી જાય. તો ચલો પહેલા જમી લઈએ શાંતિથી. સબ્જી કેવી લાગી માસી? ટેસ્ટ. કારેલાની સબ્જી ખાવાથી એન્ડ હેલ્ધી ખાવાથી માસીને તાવ કેટલા મહિનાથી નહીં આવ્યો? 10 વર્ષ થઈ ગયા. બોલો, તમે માનશો નહીં, માસી મને અત્યારે કીધું કે 10 વર્ષ સુધી મને મતલબ યાદ નથી કે મને તાવ આવ્યો હોય. હા, કોક દાડો માથું ચડી જાય. માથું ચડી જાય તો મેં બી જોયું, પણ મેં બી આ સુધી હું કેટલા 3 વર્ષથી આપણે જોડે છીએ, મેં કોઈ દિવસ નહીં જોયું કે માસીને તાવ આવ્યો હોય. કેમ કે ખાવાનું એકદમ પ્યોર હોય. એ લોકો બી આવી રીતે આ સબ્જી માસીને કારેલાને બી બહુ ભાવે. માસી લોકોને બહારનું ખાવાનું બિલકુલ નહીં હોતું. માસીને બિલકુલ આ પીઝા ને તો કોઈ વાર કહેવાય કે વર્ષમાં 1-2 વાર, બાકી આપણી જોડે આવીને ખાધો ને પીઝા કેવા ઈ નહીં. હા,
માસીને અમે જબરજસ્તી પીઝા ખાવા લઈ ગયા, હોટલમાં ખાવા લઈ ગયા, પણ વર્ષમાં ખાતે 1-2 વાર. આપણી જેમ નહીં કે પીઝા ને પાસ્તા ને મેગી ને હા નથી જે મળ્યું એ બધું એવું નહીં. એટલા માટે આ માસીની અને માસી તમારી ઉંમર કેટલી અત્યારે? 40 વર્ષની એજ છે, પણ માસી આજ બી નહીં લાગતા કે 40 વર્ષના હોય. એન્ડ કોઈ બી દિવસે તાવ નહીં આવે, મેં નહીં જોયું કે બીમાર હોવ, ખાલી માથું દુખ્યું હશે કે હા એ બી ઊંઘ ના લીધે. માથું તો કેમ ચડે કે તમે નાઇટમાં માસી ડ્યુટી પર છે તો ઊંઘ પૂરી ના થાય તો બી માથું દુખી જાય, ભૂખ્યા પેટે બી માથું દુખી જાય. બાકી આ સુધી મને નહીં લાગ્યું કે તમે કોઈ તાવ આવ્યો હોય. અને અમને 10 વર્ષ થઈ ગયા બોલ વિચારો. અને આપણે તો બસ આ બધું હેલ્ધી તો કોઈક જ વાર કે આ તો હું તો જો કે બહુ જ ખાધું, હવે અવોઇડ કર્યું. તો બહારનું ઓછું ખાવું જોઈએ અને ઘરનું વધારે. ઓકે ગાઈસ, તો જમી લીધું છે એન્ડ હવે જમીને જે આ વોશ કરવાનો આવે છે ને મને બહુ કંટાળો આવે છે કે ડબ્બા ડબલી, મતલબ કહેવાનો મતલબ એ છે કે કંટાળો આવે. ચાલો ધોવા તો પડશે, કેમ કે હું કોઈ દિવસ લંચ કરી અને ડેલીનું થઈ ગયું રોજ લંચ બોક્સ લાવવાનું ને તો પછી એને વોશ કર્યા વગર મૂકું, મને પોતાને કમ્ફર્ટેબલ નહીં લાગતું. મતલબ મને પોતાને ગમતું નથી. તો પેલા એને વોશ કરી દે કે મારા માસી બી કે ચક્ષિતા હોય, ચક્ષિતા બી કે માસી કે હું વોશ કરેલું, પણ હું ના પાડું કેમ કે આપણે જે જમ્યા એ આપણે જ વોશ કરીએ એ મને ગમે છે. તો ચલો પેલા આ બધું વોશ કરી દે. તો વોશ કરી અને પેકિંગ કરી દીધું છે એન્ડ હવે આને મૂકી દઈશું બેગમાં. ઓકે ગાઈસ, તો અત્યારે જમી લીધું છે એન્ડ શાંતિથી એડિટ કરવા બેસું છું. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર. થેન્ક યુ ફોર વોચિંગ. સો એવરીવન, વેલકમ બેક ટુ માય મીન